નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર તુષાર પંડ્યા સજસ કોલેજમાં ભૌતિકશાસ્ત્રનો અધ્યાપક છું. મિત્રો, સૌપ્રથમ આપ સર્વનું હું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આજે બાયસેક લેક્ચર ઉપસ્થિત હું આપને ટીવાય બીએસસી ફિઝિક્સમાં જે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીનો આપ અભ્યાસ કરો છો એ અભ્યાસના ફંડામેન્ટલ્સ ઓફ મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી વિશે હું તમને આજે સમજ આપવાનો છું. એટલે મિત્રો, આપણે આજે સમજીશું કે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીના કોન્સેપ્ટ શું છે. તમે સેકન્ડ યર બીએસસીમાં એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે અણુનું સ્પેક્ટ્રોસ્કોપી વિશે તમે અભ્યાસ કર્યો છે. આ વર્ષે તમે થર્ડ યર બીએસસીમાં મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ તમારે કરવાનો છે. તો મિત્રો, આજે હું આપને ટીવાય બીએસસીના તમારો જે સિલેબસને સંગત જે ફંડામેન્ટલ ઓફ મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીના જે કોન્સેપ્ટ છે, ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે, એના વિશે હું તમને ખ્યાલ આપવાનો છું. તો મિત્રો, આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ હું આપને સમજાવીશ કે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું છે. મિત્રો, સ્પેક્ટ્રોસ્કોપીનો અર્થ એમ થાય છે કે સ્પેક્ટ્રોસ્કોપી એટલે ટુ સી ધ ઇમેજ. અહીંયા આપણે અભ્યાસ એ કરીશું કે જ્યારે કોઈ અણુ, પરમાણુ અથવા તો આયન એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત વિચુંબકીય તરંગોનું અથવા તો શોષિત વિચુંબકીય તરંગોનું માપન કરવાનું છે, એનું વિશ્લેષણ કરવાનું છે. એટલે મિત્રો, સમજો કે જ્યારે કોઈ અણુ એ એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં વિચુંબકીય તરંગનું શોષણ કરે તો આ શોષિત ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું આપણે એનાલિસિસ કરવાનું છે. એવી જ રીતે જ્યારે મોલેક્યુલ એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જ્યારે સંક્રમણ થાય, ટ્રાન્ઝિશન થાય, ત્યારે વિચુંબકીય તરંગોનું એમિશન પણ થાય છે, ઉત્સર્જન પણ થાય છે. એટલે તમારી પાસે ઉત્સર્જિત વિચુંબકીય તરંગ છે અને એવી રીતે શોષિત વિચુંબકીય તરંગ છે. આ વિચુંબકીય તરંગોનું આપણે વિશ્લેષણ કરવાનું છે. એટલે જે વિશ્લેષણ તમે કરો છો એ વિશ્લેષણના વિજ્ઞાન જે છે એને આપણે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી કહીશું. એટલે હું એમ કહી શકું કે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે કોઈ અણુ જ્યારે વિચુંબકીય તરંગ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે, એ ક્રિયા પ્રતિક્રિયા સમજવાનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને આપણે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી કહીશું. મિત્રો, તમે સેકન્ડ યર બીએસસીમાં એસવાય બીએસસીમાં આપે જોયું કે કોઈ એટમ વિચુંબકીય તરંગ સાથે જ્યારે પ્રક્રિયા એટલે ઇન્ટરેક્શન થાય, એ ઇન્ટરેક્શનનો અભ્યાસ તમે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપીમાં કર્યો. આ વર્ષે આપણે અણુ એટલે કે મોલિક્યુલનું વિચુંબકીય તરંગ સાથેનું ઇન્ટરેક્શનનો અભ્યાસ કરવાનો છે. એટલે કે કોઈ અણુ, ડાયટોમિક મોલિક્યુલ લઈશું આપણે, અણુના વિવિધ પ્રકારો છે એ પણ આપણે સમજીશું. પણ જ્યારે એ અણુ વિચુંબકીય તરંગ સાથે ઇન્ટરેક્શન કરે એટલે કે ક્રિયા પ્રતિક્રિયા થાય, આ ક્રિયા પ્રતિક્રિયામાં ઘણીવાર વિચુંબકીય તરંગનું શોષણ થાય છે અથવા તો એ વિચુંબકીય તરંગ રેડિયેશનનું ઉત્સર્જન પણ થાય છે. મોલિક્યુલ જ્યારે ઊંચા એનર્જી સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રમણ થાય ત્યારે વિચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે. આ ઉત્સર્જિત વિચુંબકીય તરંગની તરંગ લંબાઈનું માપન એ આપણે સ્પેક્ટ્રોસ્કોપીમાં કરીશું. એનું માપન તથા એનું વિશ્લેષણ આ એ અગત્યની વસ્તુ છે. એટલે વિચુંબકીય તરંગો જે મોલિક્યુલ જ્યારે એનું સંક્રમણ થયું, એ વિચુંબકીય તરંગનું જ્યારે આપણે એની તરંગ લંબાઈનું માપન કરીશું ત્યારે આપણે ઘણી માહિતી આપણે એકત્રિત કરી શકીશું. કઈ માહિતી એકત્રિત કરીશું, શા માટે આપણે અભ્યાસ કરીએ છીએ, એની માહિતી પણ હું તમને આજે વિગતવાર સમજાવીશ. મિત્રો, તો સૌપ્રથમ આપે જોયું કે વોટ ઇઝ મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી.
હવે હું આપને એ સમજાવીશ કે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી આપણે શા માટે અભ્યાસ કરીએ છીએ. મિત્રો, મોલિક્યુલના જુદા જુદા પ્રકારો છે. સાદામાં મોલિક્યુલ છે, ડાયટોમિક મોલિક્યુલ છે, ટ્રાયટોમિક મોલિક્યુલ છે, પોલીએટોમિક મોલિક્યુલ છે. એટલે અણુઓના પ્રકાર, અણુઓનું બંધારણ, આંતરિક બંધારણ સમજવું હોય કે અણુમાં રહેલા જે કેમિકલ બોન્ડ, તમે HCl મોલિક્યુલની કલ્પના કરો તો HCl મોલિક્યુલ એ હેટ્રોન્યુક્લિયર મોલિક્યુલ છે. એટલે કે એ મોલિક્યુલમાં બે અલગ પ્રકારના અણુઓ, હાઇડ્રોજન અને ક્લોરિન, એક સેન્ટર ઓફ માસ એટલે કે જે સિસ્ટમના સેન્ટર ઓફ માસની આસપાસ ઘૂર્ણન ગતિ કરતા હોય છે. મિત્રો, આપ સમજો છો કે હું આપને જે સમજાવી રહ્યો છું અત્યારે હાલ કે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ આપણે મોલિક્યુલર સ્ટ્રક્ચર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે મોલિક્યુલર સ્ટ્રક્ચર કેવું છે, એમાં રહેલા અણુઓની ગોઠવણી કેવી રીત છે, આ લિનિયર મોલિક્યુલ છે કે બેન્ડ મોલિક્યુલ છે કે પોલર મોલિક્યુલ છે કે નોન પોલર મોલિક્યુલ છે કે પોલીએટોમિક મોલિક્યુલ છે. એટલું જ નહીં મિત્રો, આપણે એની કેમિકલ પ્રોપર્ટી પણ સમજવા પ્રયત્ન કરીશું કે એ મોલિક્યુલના અંદર રહેલા ઇલેક્ટ્રોનનું ડિસ્ટ્રીબ્યુશન કેવું છે, એની બોન્ડ જે છે એ બોન્ડની લંબાઈ કેટલી છે, બોન્ડનું સ્ટ્રેન્થ કેટલું છે. એવી જ રીતે મોલિક્યુલની થર્મોડાયનેમિક પ્રોપર્ટી સમજવા માટે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ એ અગત્યનો છે. માટે થર્ડ યર BSc ફિઝિક્સના વિદ્યાર્થીઓ માટે આ જે સિલેબસ ગુજરાત યુનિવર્સિટીએ આપને દર્શાવેલ છે એ સિલેબસનો આપણે હવે વિગતવાર અભ્યાસ કરીશું. તો મેં આપને સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો કે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી આપણે શા માટે અભ્યાસ કરીએ છીએ. ટૂંકમાં એમ કહી શકાય કે મોલિક્યુલની ફિઝિકલ, કેમિકલ, મેગ્નેટિક, ઇલેક્ટ્રિક, ઓપ્ટિકલ પ્રોપર્ટીઓ સમજવા માટે આપણે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે મિત્રો, આપણે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીનો વિગતવાર અભ્યાસ કરીશું. સૌપ્રથમ હું આપને દર્શાવીશ કે મોલિક્યુલ જે છે એ મોલિક્યુલ કેટલા પ્રકારની એનર્જી ધરાવે છે. અહીંયા આપ કોન્સોલ ઉપર જોઈ શકો છો કે ડાયટોમિક, અહીંયા આપણે જે ચર્ચા કરીશું મિત્રો, એ ચર્ચા આપણે ડાયટોમિક મોલિક્યુલ પૂરતી સીમિત રાખીશું. કારણ કે આપણો થર્ડ યર BSc ફિઝિક્સનો જે સિલેબસ છે મિત્રો, એ સિલેબસ એ તમારા ડાયટોમિક મોલિક્યુલ પૂરતો સીમિત રાખેલ છે. એટલે મારું જે વક્તવ્ય જે છે, આજે મારું લેક્ચર જે છે એ હું ડાયટોમિક મોલિક્યુલ્સને સંદર્ભમાં રાખીને આપને સમજાવીશ. તો અહીં આપ જોઈ શકો છો કે મોલિક્યુલ જે છે એ મોલિક્યુલની એનર્જીસ આપણે જોઈએ તો મોલિક્યુલ એ કુલ 4 પ્રકારની એનર્જી ધરાવે છે. સૌપ્રથમ જે આપણે બતાવ્યું છે એ ટ્રાન્સલેશન એનર્જી છે. એ ટ્રાન્સલેશન એનર્જી ઇઝ બીકોઝ ઓફ ધી મોશન ઓફ સેન્ટર ઓફ માસ. એટલે કે જ્યારે કોઈ મોલિક્યુલ થર્મલ એનર્જીથી પોઈન્ટ એ પોઈન્ટથી બી પોઈન્ટ તરફ જ્યારે ટ્રાન્સલેટ કરે, એ ટ્રાન્સલેશન એનર્જી એ બીકોઝ ઓફ ધી થર્મલ એનર્જીને આભારી છે. આ ટ્રાન્સલેશન એનર્જી એ મોલિક્યુલર સ્પેક્ટ્રામાં અગત્યનો ફાળો ભજવતી નથી. ટ્રાન્સલેશન એનર્જી એ ક્વોન્ટાઇઝડ નથી મિત્રો. એટલે કે મોલિક્યુલર સ્પેક્ટ્રા સમજવા માટે આપણે ટ્રાન્સલેશન એનર્જીનો અભ્યાસ ના કરીએ તો આપણે મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ કરવામાં કોઈ બાધા નડતી નથી. કારણ કે જે મોલિક્યુલની જે એનર્જી છે એ એનર્જી એ ઇલેક્ટ્રોનિક એનર્જી, વાઇબ્રેશનલ એનર્જી, રોટેશનલ એનર્જીનો જ સિંહફાળો છે મોલિક્યુલની એનર્જીના ગણતરીઓમાં અને મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી સમજવા માટે. ટ્રાન્સલેશન એનર્જી એ કન્ટિન્યુઅસ એનર્જી છે, એટલે કે ડિસ્ક્રીટ નથી, ક્વોન્ટાઇઝેશન નથી. માટે ટ્રાન્સલેશન એનર્જી એ મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીમાં અગત્યનો ભાગ ભજવતી નથી. એ ફક્ત એનર્જી છે જે મોલિક્યુલ
તમારો કોઈ કન્ટેનરમાં કોઈ ગેસ HCl ગેસ હોય તો એ ગેસમાં આપ જોઈ શકો છો કે મોલિક્યુલની મોશન, બ્રાઉનિયન મોશન જે હોય એ જે મોશનમાં એ ટ્રાન્સલેશન મોશનને આભારી છે. આપણે જે બીજી વાત કરીશું કે ઇલેક્ટ્રોનિક એનર્જી જે છે એ મોલિક્યુલની અગત્યની એનર્જી છે. એ ઇલેક્ટ્રોનિક એનર્જી ઇઝ બીકોઝ ઓફ ધી મોશન ઓફ ઇલેક્ટ્રોન ઇનસાઇડ ધી મોલિક્યુલ્સ. તમે જોયું કે મોલિક્યુલ ઇઝ અ યુનિયન ઓફ એટમ. આપણે ડાયટોમિક મોલિક્યુલની ચર્ચા કરીએ છીએ મિત્રો, એટલે તમારી પાસે 2 ડિસિમિલર એટમ છે. આ 2 ડિસિમિલર એટમ સાથે ઇલેક્ટ્રોનો સંકળાયેલા છે. આ ઇલેક્ટ્રોનોની ગતિને લીધે, આ ઇલેક્ટ્રોનની મોશનને લીધે ડાયટોમિક મોલિક્યુલ એનર્જી ધરાવે છે. આ એનર્જીને ઇલેક્ટ્રોનિક એનર્જી છે. આ ઇલેક્ટ્રોનિક એનર્જી એ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઇલેક્ટ્રોનિક એનર્જીમાં ફેરફાર કરવાથી મોલિક્યુલમાં એનર્જીના સંક્રમણ થશે. એ આપણે અભ્યાસ કરીશું મિત્રો કે મોલિક્યુલમાં ઇલેક્ટ્રોનિક એનર્જીમાં ફેરફાર ક્યારે થાય. આપ જોઈ શકો છો કે બીજી જે એનર્જી મેં દર્શાવી છે એ વાઇબ્રેશનલ એનર્જી છે, જેને આપણે કંપન ઉર્જા, આપણે જોયું કે HCl જે મોલિક્યુલ છે અથવા તો તમે હોમોન્યુક્લિયર મોલિક્યુલની કલ્પના કરો, હિટ્રોન્યુક્લિયર મોલિક્યુલની કલ્પના કરો, તો આ મોલિક્યુલમાં રહેલા 2 ડિસિમિલર એટમ એ ઇન્ટરન્યુક્લિયર એક્સિસ ઉપર વાઇબ્રેટ થતા હોય છે. એકબીજાની સાપેક્ષે એ લોકો સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે. એટલે મોલિક્યુલને આપણે હાર્મોનિક ઓસિલેટરની તમે કલ્પના કરો તો તમને ખ્યાલ આવશે કે જે એટમ પોતાની મીન પોઝિશનને અનુલક્ષીને જે દોલન ગતિ કરે છે, આ દોલન જે છે એ દોલન સાથે સંકળાયેલી જે ઉર્જા છે એ ઉર્જાને વાઇબ્રેશનલ એનર્જી કહેવામાં આવે છે. આ વાઇબ્રેશનલ એનર્જી એ અગત્યનો ભાગ ભજવે છે. એને સાથે આપણે જ્યારે આપણે ચર્ચા કરીશું વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા, ત્યારે આ વાઇબ્રેશનલ એનર્જી વિશે હું તમને ડિટેલમાં સમજાવીશ. આપ જોઈ શકો છો કે રોટેશનલ એનર્જી વિશે પણ મેં દર્શાવેલ છે કે જ્યારે મેં તમને વાત કરી કે હોમોન્યુક્લિયર મોલિક્યુલ હોય કે હિટ્રોન્યુક્લિયર મોલિક્યુલ હોય, પણ એમાંના રહેલા એટમ તે સેન્ટર ઓફ માસ, એટલે કે તંત્ર, કે જે તમારી જે સિસ્ટમ છે, સિસ્ટમ ઓફ 2 ડિસિમિલર માસ, એ તંત્રના સેન્ટર ઓફ માસને અનુલક્ષીને ધૂર્ણન ગતિ કરતા હોય છે, એટલે કે રોટેશનલ મોશન ધરાવે છે. એટલે કે મોલિક્યુલમાં મિત્રો 3 પ્રકારના મોશનની ચર્ચા હું અહીંયા કરી રહ્યો છું. જે પહેલી જે વાત કરી એ બીકોઝ ઓફ ધી મોશન ઓફ ઇલેક્ટ્રોન. બીજી જે ચર્ચા કરી એ બંને જે એટમ જે છે એની દોલન ગતિની વાત કરી. જે ત્રીજી જે ઉર્જા છે, જે રોટેશનલ એનર્જીની જે હું વાત કરી રહ્યો છું, એ રોટેશનલ એનર્જી એ 2 ડિસિમિલર એટમ તે સેન્ટર ઓફ માસને અનુલક્ષીને જે ધૂર્ણન ગતિ કરે છે, એ રોટેશનલ મોશન કરે છે, એ ધૂર્ણન ગતિ સાથે સંકળાયેલી જે ઉર્જા છે એ રોટેશનલ એનર્જી છે. વાઇબ્રેશનલ એનર્જી, રોટેશનલ એનર્જી, ઇલેક્ટ્રોનિક એનર્જીની ગણતરી આપણે કરીશું. આ ઉર્જાઓ એ ક્વોન્ટમ મિકેનિક્સની મદદથી આપણે શોધી શકીએ છીએ. આ ઉર્જાઓ એ ક્વોન્ટાઇઝ છે. આ ઉર્જાઓ ક્વોન્ટાઇઝ હોવાથી એનો આપણે અભ્યાસ વિગતવાર કરીશું. તો સૌપ્રથમ આપણે રોટેશનલ એનર્જી વિશે ચર્ચા કરીશું. રોટેશનલ એનર્જી શું છે, એનું એટલે કે રોટેશનલ ઉર્જા, ધૂર્ણન ઉર્જાનું કેવી રીતે પ્રાપ્ત કરાય અને રોટેશનલ સ્પેક્ટ્રા શું છે એના વિશે હવે હું આપને વિગતવાર અભ્યાસ કરાવીશ. પણ સૌપ્રથમ જ્યારે આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આપણે એ વિચારીશું કે આ ટ્રાન્સલેશન, ઇલેક્ટ્રોનિક એનર્જી, વાઇબ્રેશનલ એનર્જી, રોટેશનલ એનર્જી એ ઉર્જાના મૂલ્યો કેટલા છે, એની સાથે સંકળાયેલા જે વિચુંબકીય તરંગો છે એ તરંગોની તરંગલંબાઈ કેટલી છે. એટલે કે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા એક વિચુંબકીય તરંગોના તરંગલંબાઈઓ વિશે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે આગળ વધીશું. મિત્રો, આપ જોઈ શકો છો કોન્સોલ ઉપર કે અહીંયા મેં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ દર્શાવેલો છે અને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં આપ આ જોઈ શકો છો જે પોઇન્ટર મૂકું છું એ પોઇન્ટર એ મેં પહેલાં ઇન્ફ્રારેડ ઉપર મૂક્યું છે.
પછી આપ જોઈ શકો છો કે એક મેં નાની સરખી વિન્ડો જે છે એ વિન્ડો એ વિઝિબલ રેડિયેશન માટે દર્શાવેલ છે. અને ત્યારબાદ મેં જે ક્રશર મૂકું છું એ આપ જોઈ શકો છો કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ઉપર છે. સૌપ્રથમ હું આપને સમજાવીશ કે જ્યારે તમે રોટેશનલ સ્પેક્ટ્રાની કલ્પના કરો, એટલે રોટેશનલ સ્પેક્ટ્રાની ચર્ચા કરતા હો, એટલે કે જ્યારે મોલિક્યુલ એક રોટેશનલ ઉર્જા સ્તરમાંથી બીજા રોટેશનલ ઉર્જા સ્તરમાં જાય ત્યારે એક રોટેશનલ ઉર્જા ત્યારે વિચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય. તો જે ઉત્સર્જિત તરંગની જે તરંગલંબાઈ છે એ તરંગલંબાઈ એ ફાર ઇન્ફ્રારેડ રિજિયનમાં હોય છે. એટલે કે મિત્રો અહીંયા આપ સમજો કે આ જે ફાર ઇન્ફ્રારેડ રિજિયન છે એ જેની જે આપણે તરંગલંબાઈ કહી શકીશું 10⁻² માઇક્રોન ટુ 10⁻4 માઇક્રોન રિજિયનમાં આ વિચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે. એટલે કે જ્યારે મોલિક્યુલ એક રોટેશનલ ઉર્જા સ્તરથી બીજા રોટેશનલ ઉર્જા સ્તરમાં સંક્રમણ થાય ત્યારે ઉત્સર્જિત થતા વિચુંબકીય તરંગ અથવા શોષિત થતા વિચુંબકીય તરંગની તરંગલંબાઈ જે છે એ તરંગલંબાઈ એ ફાર ઇન્ફ્રારેડ રિજિયનમાં પડે છે. મિત્રો, આ ફાર ઇન્ફ્રારેડ રિજિયન એ આ માઇક્રોવેવની નજીક છે. એટલે કે રોટેશનલ સ્પેક્ટ્રાના તમે અભ્યાસ કરો તો રોટેશનલ સ્પેક્ટ્રામાં તમે જ્યારે સ્પેક્ટ્રમનો અભ્યાસ કરો તો રોટેશનલ સ્પેક્ટ્રમની જે વેવલેન્થ તમે માપો, તરંગલંબાઈ માપો, તો એ તરંગલંબાઈ ફાર ઇન્ફ્રારેડ રિજિયન એટલે કે માઇક્રોવેવમાં પડે. માટે આ રોટેશનલ સ્પેક્ટ્રાને આપણે માઇક્રોવેવ સ્પેક્ટ્રા કહી શકાય છે. એટલે જ્યારે હું માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરું ત્યારે એમ કહી શકાય કે હું રોટેશનલ સ્પેક્ટ્રાની વાત કરી રહ્યો છું. મિત્રો, એટલે રોટેશનલ સ્પેક્ટ્રા આપણે અભ્યાસ કર્યો કે રોટેશનલ સ્પેક્ટ્રાની સ્પેક્ટ્રલ લાઇન્સ જે મળે છે, ડાર્ક એબ્ઝોર્પ્શન લાઇન અથવા તો મળશે